વટ તો પડે હો કોળી સમાજનો ભાવનગરમાં। જેઓ કોળી સમાજના સિંહ કહેવાય, જેઓના માન અને સન્માન માટે ભાવનગર જ નહીં, સૌરાષ્ટ્રના કોળી સમાજ ગર્વ અનુભવે। જેઓ ભાવનગર જ નહીં, સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં પ્રતિષ્ઠામય સ્થાન ધરાવે છે અને જેઓની રાજકીય ક્ષેત્રે કોળી સમાજમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા છે, જેઓ દરેક ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે વિખ્યાત થયેલા છે, એવા કોળી સમાજના સિંહ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ભાવનગર વિસ્તારમાં કોળી સમાજમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે એવા કોળી સમાજના પ્રતિષ્ઠિત નેતા શ્રી પરસોત્તમભાઈ સોલંકી। વટ તો પડે કોળી સમાજનો ભાવનગરમાં હો। પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરમાં કોળી સમાજ અને ભાવનગરના લોકોમાં લોકચાહના મેળવી ચૂક્યા છે, જેનું ઉદાહરણ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગરના ધારાસભ્ય પદે હંમેશા વિજયી થતા રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, વટ તો પડે ભાવનગરમાં કોળી સમાજનો એટલા માટે કહેવું પડે કે ભાવનગરના આંગણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા અને વડાપ્રધાન દરેક નેતાઓને સ્ટેજ ઉપર મળ્યા, પરંતુ વડાપ્રધાન મોદી સાહેબ ભાવનગરના કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકીને મળવા ઊભા થયા। તેમની પાસે જઈ પરસોત્તમભાઈ સોલંકીને ભેટી પડ્યા। આ એ જ દર્શાવે છે કે પરસોત્તમભાઈ સોલંકીનો વટ પડે છે ભાવનગરમાં। વડાપ્રધાન મોદી સાહેબ અને પરસોત્તમભાઈ સોલંકી આ બંને વચ્ચે રાજકીય ક્ષેત્રે હૃદયના સંબંધો રહેલા છે। વડાપ્રધાન મોદી અને પરસોત્તમભાઈ સોલંકીની નજીકની મુલાકાત એ દર્શાવે છે કે આવનારા સમયમાં ભાવનગરને અને કોળી સમાજ માટે કંઈક સારા સંકેતો દર્શાઈ રહ્યા છે। તો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પધાર્યા, તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને પરસોત્તમભાઈ સોલંકી સાથે જે આત્મીયતાથી મુલાકાત કરી તેમના માટે કોળી સમાજના સિંહ શ્રી પરસોત્તમભાઈ સોલંકીને પણ શુભેચ્છા પાઠવીએ। ધન્યવાદ દર્શક મિત્રો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।